હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મિસ્ટર રાયકા બ્લોગ્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો અમે નીકળી રહ્યા છીએ સાળંગપુર. આજે છે શનિવાર, તો હનુમાન દાદાના દર્શન કરવા ફ્રેન્ડ સર્કલ 3-4 જણા નીકળી પડ્યા છીએ. તો અમારા ઘરેથી અત્યારે નીકળ્યા, રોડે ચડી ગયા છીએ. હળવે હળવે જતા હતા ત્યાં અમારી માણકી થોડીક તરસી થઈ ગઈ, તો પંપ આવી ગયો નાયરાનો. તો કીધું લાવો થોડુંક એને પાણી પીવડાવી દેવી અને પછી આગળ વધવી. પંપવાળાને કીધું નાખી દે આમાં થોડુંક હાલ. પછી એને નીકળ્યા, ફાટક બંધ હતી. પછી માન કરીને ફાટક ખુલી, ત્યાંથી નીકળી ગયા. ત્યાં ભાઈબંધે નવા ચશ્મા લીધા હતા, તો કે દેખાડ દે ચશ્મા. દેખાડી દીધા ચશ્મા. તે એમને જતા ત્યાં આગળ ટાટા ભેગા થઈ ગયા, જેને બકરા કહેવાય આપણે. આગળ ટ્રેક્ટર ને હવે ટાટા. ને પછી માન બધું પાર કરીને અહીંયા 2 ગલુડિયા અહીંયા રહી ગયા હતા. એ 2 ગલુડિયાને હારે લઈ લીધા, પાછા ભેગા થઈ ગયા અને એમના રાગડા તાણતા જતા હતા. પાછા અમારે એક કાળા શર્ટવાળો મિત્ર રહ્યો, એ પાછો ગાવાનો ભારે શોખીન છે, એટલે એમના હળવે ગાતા હેલા જતા હતા. તો મજા આવી ગઈ સાંભળવાની. તો કીધું મજા આવે, શાંત વાતાવરણ, વરસાદી વાતાવરણ હતું. હળવે ખાલી 40-50 હાલતા હતા, બહુ જાજા હલવી નહીં. કારણ તો ફ્રેન્ડે બૂટ નવો લીધા હતી કે મેં કીધું મેં તો ચંપલ પહેર્યા, લે હાલ. હા શું કર્યું, લે હાલે લે, આ તો હાઈવે ચડી ગયા. ભાઈ આમને હળવે હેલે જતા હતા. થોડોક વરસાદનો માહોલ હતો, પણ ધીરે 40-50 70 એમને ધીરે હળવા હેલા જતા. ત્યાં દેવાંગી હોટલ આવી ગઈ. ત્યાં બધા ગયા ચા પીવી હે, તો લાવો ચા પી લેવી. ત્યાં ગાડી આવતી હતી, કીધું ઘડીક ઉભા રહ્યો, પહેલાં ડાયરેક્ટ ન જતો હતો ને ઉડાડીને જતી રહી. અને પછી કે હાલો નીકળો, કોની વાટ છે? અને નીકળતા મેં કીધું જોતા રહી જો, અહીંથી કોઈ અડાડી ન દે. હું તો વાંહે રહી ગયો, હળવો હેલો જતો. બાપ શું કરે, વખા કર્યા હતા અમને આમ નામ જ. તે હળવે ત્યાં તો અમારે પરમાર સાહેબે ચા લઈ લીધી હો, ઘા. અને બાપુ ધજી પાલી ગોતે, પાલીમાં ચા લીધી, ચા પીધી, વાતો કરતા હતા. મેં ચા હારી ઓકે, ચા તો હારી જોઈ ને યાર, દેવાંગીની ચા હે. ચા પીવા તો સ્પેશિયલ આપણી ગાડી હોલ્ડ થઈ. પછી મેં કીધું લાવી હું થોડીક પી લો. પછી મેં પીધી, બધાએ પીધી મિત્રએ. અમારે એક ખિસકોલું ઉલકા શીણા સણતું એવું લાગ્યું, કાળા શર્ટવાળું. પછી એને હળવે ચકલા કોડી ચણતું હતું ને, કીધું એ ભલે ચણતું, હાલો કીધું આપણે નીકળી જાય. ને મેં નીકળી ગયા હાઈવે ઉપર. ધીરે આપણી માણકી એમને જાતી તો હાઈવે ઉપર. 50-60 બગડતા. પછી મને રહી લાઇટ થઈ. કીધું વાંહે લબકારા મારતો એક જણ આવે છે, પણ કોણ છે આ નક્કી નથી થતું ભાઈ, કોણ છે? હાલ લે, આ તો આપણી ખિસકોલી. આને સાઈડ કાપ્યો, એટલે ઓલો શું કરે હવે? હા ભાઈ કરી આપણે પોગી ગયા. પછી સાયલા ભગતનું ગામ. પછી કીધું હળવે જવા દો, સીધા પાળિયાદ બોટાદવાળા રોડે થઈને આપણી મારી થાર જતી હતી. કીધું થારને કીધું નથી સાઈડ કાપી, પણ તોય કીધું લાવો કાપી લેવી. અહીંથી જરાક આગળ વધ્યા, બોર્ડ આવી ગયું બોટાદનું, ભાવનગરનું, પાલીતાણાનું, જસદણનું. ને હાઈવે ચડ્યા ને એ સુદામડાવાળા હાઈવે ચડી ગયા. વાતાવરણ જોરદાર હતું, ખૂબ સરસ. અને હળવા હેલા જતા ડમફરિયા કે એટલે આમાં આવતા હતા. ત્યાં આપણે સુદામડા પહોંચી ગયા. સુદામડા પહોંચ્યા એટલે લે પાછું હોન્ડા બંધ થઈ ગયું, પાછું ચાલુ કર્યું ને હળવે એમનામ જવા દીધું. પછી તણી તગ્ગો એક આવતો હતો એમનામ. પછી હોન્ડા બંધ થઈને ચાલુ થાય, ભાઈ આ તો વાહન છે. પછી આપણે સુદામડા બહાર નીકળતા જો સુદામડાનું બોર્ડ આવ્યું. આ સુદામડાનું બોર્ડ આવી ગયું. પછી આમને હળવે જવા દીધું. અને હાલતા એટલે 2 સાયકલો ભેગી થઈ ગઈ. અને શિરવાણિયાનું પાટિયું, કેટલાનું પાટિયું ટપી ગયા. હળવે એમને હાલ્યા જાય. ત્યાં તો કીધું લાઈને આપણો સીન લઈ લેવી. ત્યાં આપણો સીન લઈ લીધો. તે એટલે હું તો વિચારમાં પડી ગયો કે આ આપણી માણકીની અંદર ટાયરના ટાંગા ઊંધા ચમ ફરે, નકર તો સીધું હાલે, પણ આમાં ઊંધા ચડાતા. આમ જો બાપુ મોજમાં આવી ગયા હો. હા હાલતી નહોતા ને એમ કે લે ભાઈ બરાબર. ભાઈ એમ ન કે આપણું મોબાઈલ લઈને જાય છે. આવજો ભાઈ કહી દીધું. હળવે હેલે ગયા. ત્યાં તો આપણે પગી ગયા પાળિયાદ. હો બાપુનું પાળિયાદ.
વિહામણ બાપુનું પાળિયાદ હવળા 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 એમણામ જવા દીધું. અને આ ગાડીને સાઈડ કાપી હતી પણ ગાડી સાઈડ નહીં કાપવા દે પણ તોય આ બમ્પ આવ્યો તો આપણે ઘા કાઢી લીધો ને આ ગેટ અંદર ગીરી ગયા. હળવે 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 જવા દીધો ને પાળિયાદ સિટીની અંદર આવી ગયા જ્યાં વિસામણ બાપુની જગ્યા છે. અને એમના નિરાથી હળવે 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 જવા દીધું. હાઈવે ઉપર વાતાવરણ ખૂબ સારું હતું. કીધું વાતાવરણ તો સારું છે, વરસાદની હજી એવી મોસમ લાગતી નથી પણ મને એવું લાગે છે કે વહેલો મોડો વરસાદ ભેગો થઈ જાય છે. પછી કીધું ચાલો હવે આપણે પાળિયાદ તો પોગી ગઈ, વાંધો નથી, હવે જે થવાનું છે એ થઈ જશે. પછી વિસામણ બાપુના દર્શન કરવા ઠેઠ તો પોગ્યા નહીં પણ આપણે અહીંથી નજીકથી દર્શન કરી લીધા અને અહીંયાથી રોડ સીધે સીધા બારોબાર નીકળી ગયા અને હળવા હળવા હલ્યા ગયા. એમના ત્યાં તો ટ્રાફિક બહુ હતું નહીં એટલું ખાસ, એટલે વાંધો ન આવ્યો. નીકળી ગયા એમના ધીરે 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 જવા દીધી. ત્યાં તો આપણે પોગી ગયા. પછી ઓલા ગાય માતાવાળા સર્કલે, પછી આમાં ગાય માતાનું સ્ટેચ્યુ છે, બહુ જોરદાર છે, જોયું તે એમનામ જવા દીધું. કાળા ડિબાંગ વાદળા થઈ ગયા હતા સામે. આપણી બે સર્કિટો પણ ઊભી હતી પણ કીધું હાલો તમે હાલ્યા આવજો, અહીં અમે જ આવી છીએ. કીધું વાતાવરણ જોરદાર થઈ ગયું છે અને ધીરે 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 જવા દઈએ. એમનામ જો કોઈક વરસાદ ભેગો ન થાય ને તો સારું હે. હજી તો વાતું જ કરવી છે ત્યાં તો વરસાદ આવી ગયો ભાઈ. માન ઊભા રહ્યા અહીંયા અને વરસાદ પૂરો થયો ત્યાં પછી ખચકાયા. કીધું હાલો અહીં હળવો ખચકાવી નગર ભેગું નહીં થાય, આપણે જવાનું સેટે. ત્યાં લે હાલ ઓલો કે હું વિડીયો ઉતારું. કીધું ઉતાર, બીજું હું? એ કે મારે રીલ બનાવી. કીધું બનાવી દો. કીધું લાય હું તો વ્લોગ તો ચાલુ રાખું. તે મેં વ્લોગ ઉતાર્યો ને એને રીલ બનાવીને બોટાદ પોગી ગયા. ત્યાં ભૂંગળા બટેકા નાસ્તો જામો પડી ગયો. એ કે હવે ભૂખ લાગી, નાસ્તો તો કરવાનું થાય જ છે, જે થવાનું હોય થઈ જાય બરાબર. પછી નાસ્તો કર્યો ઘડી, મજા આવી ને પછી નીકળી ગયા સાળંગપુર. જય હનુમાન દાદા. બ્રિજ હોરા થતા તો હોરન મારતા બહાર નીકળ્યા ને બ્રિજ પણ જોરદાર હતો, લોકેશન જોરદાર લાગતું. એમ થતું હતું કે આમ કેમ ગુફામાંથી બહાર નીકળ્યો એવું ને હાઈવે ઉપર ચડી ગયા. અને વરસાદ આવી ગયો તો થોડોક જળવાઈ ગયા, વાંધો નથી, બહુ પહેલાં નથી. આગળ જાય પછી ખબર પડે ને જોરદારનું લોકેશન આવ્યું, લીલું છમ જેવું. ડુંગર ઉપર એકાદા માતાજી છે, કયા માતાજી ખબર હોય કોમેન્ટ કરજો. અને જાવી છીએ હમણાં હળવે. મેં તો પહેલી વાર જઈએ છીએ સાળંગપુર. બીજા મિત્ર આમાં બે છે એ તો 2 વાર જઈએ હશે. હું પહેલી વાર જાશું, એક બીજો મિત્ર છે એ પહેલી વાર છે. અમે 4 જણા ટોટલ જઈએ છીએ. જ્યાં છે નહીં, 2 માણકી છે હારે. અને આમનામ ધીરે ધીરે હેલા જવી. પછી મને એવું લાગે હવે સાળંગપુર અમે પહોંચી ગયા. કીધું હા પહોંચી ગયા હો, લોકેશન એવું દેખાણું એટલે પછી પોગી ગયા સાળંગપુર અમે. ધીરે ધીરે જતા ટ્રાફિક જેવું એવું કંઈ લાગતું નહોતું પણ સામે મંદિર અને બંગલા જેવું દેખાતું ને એટલે કીધું બહુ છે નહીં ટ્રાફિક. પણ પછી પહોંચ્યું પછી ખબર પડે ને આપણે દાદાના મંદિરે વળી ગયા. ધીરે ધીરે જતા ઓહો આટલી બધી ગાડીઓ જોઈએ, કેટલી ગાડીઓ હોય. આ તો પછી ખબર પડી ટ્રાફિક તો અહીંયા જ છે ને હું. પછી તો અમે હવળા શેરણ ગયા અંદર અને આ બધા સાઈડ કાપતા આપણે અહીંયા આગળ સાઈડમાં હોન્ડા દબાવી દીધું. પાર્કિંગ કરીને મંદિરની અંદર ગેટેથી અંદર કરી ગયા. દર્શન કરી લો. સાળંગપુર દાદા હનુમાનના દર્શન કર્યા, ધજાના દર્શન કર્યા. દર્શન કરીને આગળ બધા કે હાલો આપણે ઓલી મોટી મૂર્તિ છે ને ત્યાં જ આવી જોવા. પછી બધા મિત્રો હાલો અહીંયા જોવા ગયા. અને આ તો જો બહુ હરખાઈ એમ જો લે હાલ. હા તો ફોર્મમાં આવી ગઈ બોલો સાયકલ. પછી લોકેશન જોયું, માણસો ખૂબ સારા હતા ને અમારે પરમાર સાહેબ તો ફૂલ મોજમાં હો ભાઈ. ને આમ દર્શન કરતા ફોટા પાડ્યા ખૂબ. તો લે બાપુ હરખાઈ તો જો ભાઈ. અને આ દાદાના દર્શન કર્યા. બહુ મોટી મૂર્તિ છે યાર, ઊંચું કરી નજર કરવી તો ખબર પડે કે આવડી મોટી મૂર્તિ. પછી આ બધા ફોટા પાડ્યા અને જોયું ઘડીક દર્શન કર્યા અને બધી બિલ્ડિંગો જોયું, મજા આવી ગઈ. પછી કે પાંદ ખાવું, હાલે લે. પછી મીઠું પાંદ ખાતું, 10 રૂપિયા દીધા ને એ બોમ્બ ફોડ્યો પરમાર માથે. પરમાર કે હું દઈ દઉં પૈસા. કીધું દઈ દે ભાઈ, અમારે ક્યાં ઉપાધિ છે યાર, તું દેતો હોય ને અમારે થોડી કંઈ ઉપાધિ હોય. પછી પાન કાઢો ને વરસાદ ચાલુ થયો.
ભાગો 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 ચાલુ થઈ ગયું બધી બાજુથી. અને બાપુ કે ભાગો આવ્યો કે વરસાદ. આમ જો પબ્લિક દોડે, ભાગવા જ મળી ગઈ પબ્લિક. પછી કીધું ઓલા પણ જઈ ના કે અહીંયા તો ઘણું માણસો છે યાર, અહીંયા સંભાળ્યું નથી. પછી ધીરે ધીરે આગળ વધ્યા કે ચાલો વરસાદમાં ભલે વરસાદ વરસતો હોય ને વરસાદ આવવાનો છે. પછી કીધું કષ્ટભંજન દેવ સત્ય છે એનું બોટ દેખાડી દઉં એટલે ખબર પડે કે ભાઈ આ સાળંગપુર આવ્યા લાગે છે. પછી ધીરે ધીરે અમે આ મંડપની નીચે ગયા. પછી લોબીમાં ત્યાંથી પાછળ એક બગીચો છે, બગીચામાં ગયા. કીધું લાવો બગીચામાં જઈ ઘડી આંટો મારી લે. ચાલુ વરસાદ આવ્યો. વરસાદ તો ભલે આવતો હોય, કીધું બગીચા આવવાનું તો થાય જ છે, ફાઇનલ વાત છે. પછી અંતે અમે આવી ગયા વહેલા બગીચામાં. પછી અમારે કાળા શર્ટવાળા મિત્ર જેને અમે ગાબુડો કહીએ છીએ, બોલો દસુડાને કીધું હવે તું બે બિહાણી તો માર. તો કે ના ઘડી ગયો હમણાં હું મારું. કીધું રહ્યો આ જો લોકેશન બધું પહેલાં બતાવી દઉં ને પછી અમારા દર્શનભાઈ 2-3 બિહાણી મારે અને જો મજા આવે તો ઘડી ઠેકવી બધાય. કીધું પણ જામી નહીં બહુ. પણ અમારે દસુડો કે હું એકલો મારો બિહાણી. કીધું માર કીધું આ એક બિહાણી કાંઈ ન વળે, હજી એક વાર થઈ જાય કીધું. અને પાછી ભાઈએ ચાલુ કર્યો ધડીંગાંગ. અને જામો પડી ગયો, મોજમાં આવી ગયા. ફૂલ વરસાદમાં ભલેલા હો ભાઈ. લોબી ઘડીક દર્શન કામ બધે આંટો મારીને બધું બગીચામાં જોયું. કે વરસાદ તો બહુ વધતો જતો લાગે. કીધું હવે હે ને હળવે નીકળવી. પછી ઘડીક એક નાનો એવો શોર્ટ વિડીયો એમને બનાવી લીધો. અને પછી કીધું હવે હાલો નીકળી જાય ને. પછી ત્યાંથી નીકળી ગયો. અને આ બે ભાઈએ તો મધ્ય બોટાદમાંથી રેનકોટ કોકના બૂચ મારી લીધા. એમાંય પોલીસવાળાના બૂચ માર્યા એટલે આ ભાઈ કાંઈ ખામી હોય નહીં. એ ભાઈ બે મોજમાં થઈ ગયા ફૂલ. અને ધીરે ધીરે માણી કે એમને નીકળી ગયા. જાતા રોડ ને વાતો કરતા જાય કે ભાઈ તું સાઈડમાં રહે ને આમ રહે ને તેમ રહે ને વખા કરે. કીધું આ બધે પણ આ ભાઈએ તો શું છે પેલા રેનકોટ પહેરી લીધો હતો ને પોલીસવાળાનો એટલે મોજ આવી ગઈ. કીધું અમે જો અમે માફિયા જેવા લાગ્યું છે, અમારામાં કંઈ ખામી નથી ભાઈ, પણ મોજ આવી ગઈ ભાઈ. અમે દર્શન કરી આવ્યા. બાપુએ બાંધી દીધી લુંગી, મેં મારી લુંગી ખંભે નાખી ઓઢીવાળી અને એમને આમ ધીરે હાલ્યા જતા હતા. ચાલો વરસાદની મોજ લીધી, ખૂબ મજા આવી ગઈ. આ કેલા મારો સીન તો લઈ કીધું રે તારો સીને લઈ કીધું જવા દે હાલ. તો એનો સીને લઈ લીધો. નિમ્ન ધીરે ધીરે હાલતા ગયા. પછી વાતો કરતા એમને જતા. પછી કીધું એમ પોગી ગયા પાછા દેવાંગીમાં. કીધું જમી લઈએ હાલો થોડું. તો બધા મિત્રોએ જમી લીધું, થોડું ખાધું. મોજ આવી ગઈ. છાશ દૂધ ને દહીં રોટલા ઓળણ શાક સબ્જી ને બહુ મસ્ત સારું હતું. જય માતાજી, આવજો.